brought to you by V-Guard, prepared by Sensodyne and Vimal. We are Zubaki. અમદાવાદ મેડિકલ અને ડેન્ટલ પ્રવેશ માટે વિવાદમાં રહેલી નીટ મામલે વિરોધ અત્યારે થઈ રહ્યો છે। ગુજરાત યુનિવર્સિટી પાસે રસ્તો રોકી લોકો દેખાવો કરી રહ્યા છે। નીટની પરીક્ષા અને પરિણામમાં ગૌબાચારીના આક્ષેપ થઈ રહ્યા છે। કુલ 67 વિદ્યાર્થીઓને નીટની પરીક્ષામાં પૂરેપૂરા માર્ક્સ મળ્યા હતા। કેટલાક વિદ્યાર્થીઓને ગ્રેસિંગ કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે। હર પળ મનાવો કેસરી તહેવાર, વિમલ બોલો જુબાન કેસરી। આપીને પણ ટોપર્સ બનાવવામાં આવ્યા હોવાના આક્ષેપ છે। એનએસયુઆઈએ નીટની પરીક્ષા ફરીવાર લેવાની માંગણી કરી છે। ડેન્ટલ મેડિકલ માટે લેવામાં આવતી નીટની પરીક્ષાને લઈને વિરોધ જારી જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે આ વખતે જે નીટની પરીક્ષા લેવામાં આવી હતી એમાં જે ગોબાચારીના આક્ષેપ થયા હતા એ જ બાબતને લઈને અમદાવાદમાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા દેખાવો કરવામાં આવ્યા છે। મહત્વનું છે કે જે પરીક્ષા લેવામાં આવી હતી એમાં કુલ 67 ટોપર્સ આવ્યા હતા। જે સામાન્ય સંજોગોમાં જે રેશિયો હોય છે 1 થી 2 વિદ્યાર્થીઓને જ પૂરા માર્ક્સ મળતા હોય છે, પરંતુ આ વખતે લગભગ 67 વિદ્યાર્થીઓને પૂરા માર્ક્સ મળે છે। એને લઈને વિરોધ કરવામાં આવ્યો છે। જે આપ રીનીટની માંગ કરી રહ્યા છો, શા માટે ફરીવાર લેવા? તમે જોઈ શકો છો 7 થી વધારે વિદ્યાર્થીઓ એક જ સેન્ટરના ટોપ આવે છે। 67 વિદ્યાર્થીઓ આખા દેશમાં ટોપ કરે છે। નીટની અંદર 24 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય છે। હજારો વિદ્યાર્થીઓ સાથે લાખો વિદ્યાર્થીઓના કૌભાંડ છે। આ કૌભાંડ રદ કરી તપાસ બહારી આ પરીક્ષા રદ કરી ફરીથી પરીક્ષા લેવી જોઈએ। ફરીવાર પરીક્ષાની માંગ કરવામાં આવી રહી છે। આપ જોઈ રહ્યા છો કે એનએસયુઆઈના કાર્યકર્તાઓ દેખાવો કરી રહ્યા છે અને ફરીવાર નીટની પરીક્ષા લેવામાં આવે એવી માંગ એમના દ્વારા કરવામાં આવી છે। મહત્વનું છે કે નેશનલ જે એજન્સી છે કે જેમના દ્વારા આ નીટની પરીક્ષા લેવામાં આવતી હોય છે એમના દ્વારા તપાસના પણ આદેશ આપવામાં આવ્યા છે અને એ તપાસના આદેશ આપવામાં આવ્યા છે ત્યારે આગામી સમયમાં તપાસ પણ કરવામાં આવશે। જો કે એ પૂર્વે સમગ્ર દેશમાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે અને અત્યારે હાલ અમદાવાદમાં પણ આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના એનએસયુઆઈના કાર્યકર્તાઓ દેખાવો કરી રહ્યા છે અને સાથે જ નીટની પરીક્ષા ફરીવાર લેવામાં આવે એવી માંગ કરતા તેઓ જોવા મળી રહ્યા છે। કેમેરામેન અરવિંદ સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ। Brought to you by V-Guard, prepared by Sensodyne and Vimal. We are Zubaki.